નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન એપ્લિકેશન અને પબ્લિકેશનમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ખાસ સીસી ની પરીક્ષા, પ્રિલિમ પરીક્ષા 1 એપ્રિલ થી અને 8મી મે સુધી શરૂ થવા જઈ રહી છે. ત્યારે વિદ્યાર્થીના મગજમાં ઘણા બધા તર્ક વિતર્ક, ઘણી બધી સમસ્યા હોય છે. તો એને રિલેટેડ થોડી ઘણી આપણે અહીંયા ચર્ચા કરીશું. તો ફર્સ્ટ ટાઈમ પહેલી વસ્તુ તો સીસી ની પરીક્ષા જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત થવાની છે અને એની અંદર ફર્સ્ટ ટાઈમ સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ જે કોમ્પ્યુટર ઉપર આધારિત આ પરીક્ષા રહેશે. તો આજ દિન સુધી ઘણા બધા વિદ્યાર્થી એવા હશે કે જેને ઓએમઆર પદ્ધતિથી પરીક્ષા આપી હશે. આની પહેલા બીએમસી ક્લાર્કની પરીક્ષા હતી, એની પહેલા હમણાં જ જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા ગઈ એ કોમ્પ્યુટર બેઝ હતી. કદાચ એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેને કોમ્પ્યુટરની એક્ઝામ નથી આપી, કોમ્પ્યુટરમાં પહેલી વાર એક્ઝામ આપી રહ્યા હશે, તો એના માટે પ્રેક્ટિસ મહત્વની અહીંયા સાબિત થશે. તો મિત્રો, એટલા માટે યુવા ઉપનિષદ એપ્લિકેશન દ્વારા સુંદર મજાનું એક 10 જેટલી મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે. જે આપ વિદ્યાર્થી મિત્રો એ 10 જેટલી મોક ટેસ્ટ છે એ આપ ઘરે બેઠા આપી શકો છો અને એના આધારે જે સીબીઆરટી પ્રમાણે જે એક્ઝામ કન્ડક્ટ થવાની છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા, એ બેઝ જ આખી મોક ટેસ્ટ મિત્રો તૈયાર કરેલી છે. આ 10 જેટલી મોક ટેસ્ટ છે, એ 10 જેટલી મોક ટેસ્ટ તમે આપશો તો તમારામાં ઘણો બધો મિત્રો કોન્ફિડન્ટ આવી જશે. બીજી વસ્તુ મિત્રો, અહીંયા મારે તમને બીજી એક ચર્ચા એ કરવી છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે પેનિક થાય છે કે સાહેબ ફર્સ્ટ ટાઈમ જે આપણું જે ગૌણ સેવા પસંદગી મંડળની પ્રિલિમ પરીક્ષા છે, એ પ્રિલિમ પરીક્ષાનું આખું જે માળખું છે, એ 100 માર્ક્સનું જે આપણું પેપર છે, એમાં સાહેબ 30 માર્ક્સ રીઝનિંગના છે, માફ કરજો, ગણિતના 30 માર્ક્સ છે, રીઝનિંગના 40 માર્ક્સ છે, ગુજરાતી અને અંગ્રેજીના 15 માર્ક્સ છે. તો 100 માર્ક્સનું પેપર આપણે 1 કલાકમાં આપવાનું છે. તો અહીંયા જે આપણું 70 માર્ક્સ છે, ગણિત અને રીઝનિંગના થઈને 70 માર્ક્સ છે, તો 70 માર્ક્સમાંથી આપણે કેટલા માર્ક્સ લાવવા જોઈએ? હું તમને જરાક અહીંયા વાત કરી આપું કે ગ્રુપ એ અને ગ્રુપ બી એમ બે પ્રકારની આપણી ગૌણ સેવાની જે એક્ઝામ છે. કુલ 5554 જેટલી વેકન્સી છે. એમાં ગ્રુપ એ ની અંદર આપણે જે વાત કરીએ તો ગ્રુપ એ ની અંદર 1926 વેકન્સી છે અને ગ્રુપ બી ની અંદર 3628 વેકન્સી છે. એમ કરીને કુલ 5554 વેકન્સી થાય. નિયમ પ્રમાણે 7 ગણા વિદ્યાર્થી, જેટલા વિદ્યાર્થીઓ માનો કે એક્ઝામ્સમાં બેસશે, પ્રિલિમ એક્ઝામમાં બધા બેસશે, અને એ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ બધા મેન્સમાં બેસશે. ક્યારે? જો 100 માર્ક્સની તમારી એક્ઝામ છે, એ 100 માર્ક્સમાંથી કમસે કમ તમારે 40% તો માર્ક્સ તો લાવવા જ પડશે. કોઈ પણ કેટેગરીના હોય, એસસી હોય, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ કાસ્ટના કોઈ પણ વિદ્યાર્થી હોય, એને મિનિમમ તમારે 40 માર્ક્સ તો લાવવા જ પડશે. અહીંયા બીજી વસ્તુ મિત્રો, સેક્શનલ વાઇઝ કટ ઓફ નથી. એટલે કે ભાઈ રીઝનિંગના આપણે 40 માર્ક્સ છે, તો 40 માર્ક્સના 40%, 30 માર્ક્સ મેથેમેટિક્સના છે, તો એના 40% એવું નથી. તમારે ઓલ ઓવર જે 100 માર્ક્સ છે, એ 100 માર્ક્સમાંથી તમારે 40 માર્ક્સ લાવવાના છે. એટલે કે સમજી લો કે માનો કે કોઈ વ્યક્તિનું અંગ્રેજી થોડું નબળું છે, તો અંગ્રેજીમાં 15 માર્કથી તમારા 5 માર્ક્સ આવે છે. અને તમારું રીઝનિંગ સારું છે, તો રીઝનિંગમાં તમારા 40 માંથી તમારા 30 માર્ક્સ આવે છે. ગણિતમાં તમારા 30 માંથી તમારા 20 માર્ક્સ આવે છે. ભલે તમારું અંગ્રેજીમાં તમારા 5 માર્ક્સ રહ્યા, તો 15 ના 40 ગણા તો 5 માર્ક્સ નથી થતા. તો એ આધારે તમારે ટોટલ તમારું મેરિટ બનશે, 4 વિષયનું મેરિટ બનશે. એમાં જો તમારા 40 ઉપર કરતા વધારે માર્ક્સ હશે અને જો તમે 7 ગણામાં તમે પાસ થાવ છો, તો તમે મેન્સમાં બેસવાની છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાન આપીએ, ગ્રુપ એ છે, તો ગ્રુપ એ ની અંદર જેટલી વેકન્સી છે એના 7 ગણા જો વિદ્યાર્થી પાસ કરવામાં આવે, તો ગ્રુપ એ ની અંદર 1926 વેકન્સી છે, એના 7 ગણા વિદ્યાર્થી 13482 વિદ્યાર્થીઓ મેન્સમાં બેસે. બીજી વસ્તુ, જે ગ્રુપ બી છે, તો ગ્રુપ બી ની અંદર 3628 વેકન્સી છે, એના જો આપણે 7 ગણા કરીએ તો 25396 જણા પાસ કરશે, વિદ્યાર્થીઓ પાસ કરશે. એટલે વિદ્યાર્થી મિત્રો, બે રીતે તમારું મેરિટ બનશે. એક ગ્રુપ એ નું મેરિટ અલગ બનશે અને ગ્રુપ બી નું મેરિટ અલગ બનશે. એટલે કોમન મેરિટ નહીં બને. પેપર તો એક જ આપવાનું છે, ગ્રુપ એ વાળાને અને ગ્રુપ બી વાળાને પ્રિલિમ પરીક્ષા તો એક જ આપવાની છે.
પણ બંનેના મેરિટ અલગ અલગ રહેશે. અહીંયા ભલે મેં તમને વાત કરી કે 7 ગણા વિદ્યાર્થી એટલે સમથિંગ ગ્રુપ એ ની અંદર 14000 વિદ્યાર્થીઓ મેન્સમાં બેસે 7 ગણા લેખે, અને ગ્રુપ બી ના 25 થી 26000 વિદ્યાર્થીઓ મેન્સમાં બેસે. બીજી વસ્તુ કે અહીંયા બની શકે કે જીપીએસસી માં વારંવાર બનતું હોય છે કે જીપીએસસી માં ડિવાઇસ 2 ની એક્ઝામ હોય, એસટીએ ની એક્ઝામ હોય, એમાં પ્રિલિમ પછી 3 ગણા વિદ્યાર્થીને મેન્સમાં બેસવાનું હોય છે. પણ ઈડબ્લ્યુએસ એસસી કેટેગરીના કટ ઓફને કારણે ઘણીવાર મેરિટ ને કારણે ઘણા બધા 3 ગણા કરતા 6 ગણા કે 7 ગણા વિદ્યાર્થીઓ ને મેન્સમાં બેસવાની તક આપતા હોય છે. આમાં પણ કદાચ એવું બની શકે, ભલે 7 ગણા હોય તો કદાચ 10 ગણા કે 12 ગણા પણ વિદ્યાર્થી લઈ શકે. એટલા માટે કમસે કમ તમારે અહીંયા 20000 વિદ્યાર્થીઓ અહીંયા ગ્રુપ એ માં પાસ કરવાની સંભાવના વધે કે પછી ગ્રુપ બી માં 30000 વિદ્યાર્થીઓને મેન્સમાં બેસવાની તક મળે. પણ સાથે સાથે 40% માર્ક્સ લાવવા જરૂરી છે. કારણ કે કોઈ વિદ્યાર્થીને 40% માર્ક્સ જે 25000 વિદ્યાર્થીઓ લેવાના છે ગ્રુપ બી માં, એમાં કોઈ 25000 માંથી માત્ર 20000 વિદ્યાર્થી થયા 40 માર્ક્સ થી ઉપરના, તો પછી 20000 વિદ્યાર્થીને જ મેન્સમાં બેસવાની તક એને પ્રાપ્ત થાય. જરૂરી નથી કે ફરજિયાત 7 ગણા વિદ્યાર્થી જ લેવા, પણ 7 ગણાની અંદર કોઈ વિદ્યાર્થી જે છે 20000 કરતા ઓછા વિદ્યાર્થીને જો 40 માર્ક્સ આવે છે તો એટલાને જ પાસ કરશે. એટલે આ ખાસ વિદ્યાર્થી મિત્રો સમજી લેશો. તો વિદ્યાર્થી મિત્રો આના પરથી મારે તમને એમ કહેવું છે કે જો તમે આપણે 100 માંથી 70 કે 80 માર્ક્સ લાવવાની કોઈ જરૂર નથી. હવે તો સારી વાત છે, પણ તમે જો 40 થી 50 ની વચ્ચે તમે માર્ક્સ લાવો છો, એનો મતલબ એવું નથી કે આપણે વધારે મહેનત નહીં કરી, પણ તમે 40 થી 50 ની વચ્ચે માર્ક્સ લાવો છો અને અથવા 50 આજુબાજુ તમે માર્ક્સ લાવો છો, તો તમે શ્યોર તમે મેન્સમાં બેસવાની તમને મિત્રો તક મળતી હોય છે. કારણ કે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓને પાસ કરવાના છે. તો આના માટે આપણે શું સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ કે ખાસ કરીને એવા વિષયો કે જે હવે આપણી પાસે ખૂબ જ જૂજ સમય બાકી રહ્યો છે. 1 એપ્રિલ થી આપણે કંકોત્રી આવી ગઈ છે અને મુહૂર્ત પણ આવી ગયા છે અને કંકોત્રી પણ છપાઈ ગઈ છે. તો હવે કયા મુહૂર્તથી આ 1 તારીખ થી લઈ અને 8મી મે સુધી બેસવાના છે, એ તો 21 તારીખે આખે કોલેટર પણ આવી જવાના છે. એટલે પહેલો મુહૂર્તિયો 1 તારીખે કોણ હશે એ તો કોલેટરમાં જ આપણે ખબર પડશે. પણ પેનિક થવાની કોઈ જરૂર નથી. ફર્સ્ટ ટાઈમ આપણા ગુજરાતમાં એટલો બધો ગણિત અને રીઝનિંગને બહાર મૂકવામાં આવ્યો છે, પણ ગભરાવાની જરૂર નથી. હવે જે વિદ્યાર્થીઓને ગણિત રીઝનિંગમાં કાચા હશે, કદાચ કોઈ વિદ્યાર્થી આર્ટ્સના વિદ્યાર્થી હોય, કોમર્સના વિદ્યાર્થી હોય, તો હું તમને અહીંયા માધ્યમથી સલાહ આપું છું કે ગણિત રીઝનિંગના એવા અઘરા ટોપિક છે, ખાસ કરીને ત્રિકોણમિતિ છે, ક્ષેત્રફળ છે, ઘનફળ છે, એના કરતા જે શોર્ટ છે, એકદમ શોર્ટ છે કે જે આપણને માર્ક્સ આપી શકે છે, એવા ક્ષેત્રફળ ઘનફળ કરવાને બદલે આપણે ટકાવારી છે, પછી આપણે ત્યાં લસા ગુસા છે, સાદુ વ્યાસ છે, ચક્રવૃદ્ધિ વ્યાસ છે, દિશા છે, અંતર છે, લોહીના સંબંધો છે, શ્રેણી છે, તો એવા ચેપ્ટર આપણે કરી દઈએ કે જેમાંથી આપણને 30 માર્ક્સ જો આપણું ગણિત હોય તો આપણે કમસે કમ એમાંથી 10 થી 15 માર્ક્સ આપણે આવી શકે. એનો મતલબ એવું નથી કે આપણે બીજા ટોપિક ન કરવા, પણ પહેલા ટોપિક એવા કરવા જોઈએ કે જે આપણને એમાંથી આપણે માર્ક્સ અપાવે છે. આ વાત રહી રીઝનિંગની અને ગણિતની. હવે અહીંયા તમે ગુજરાતી જોઈશો તમે કે ગુજરાતીની અંદર ગુજરાતી જે વ્યાકરણ છે આપણું જે 15 માર્ક્સનું છે, તો ગુજરાતી વ્યાકરણની અંદર તમે જુઓ કે 15 માંથી 7 થી 8 માર્ક્સ અથવા 50% ટોપિક છે એ 50% ટોપિક આપણો વોકેબના છે. એ સમાનાર્થી છે, વિરુદ્ધાર્થી છે, રૂઢિપ્રયોગો છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, કહેવતો છે. તો એ શબ્દ ભંડોળ ઉપર આપણે વધારે ફોકસ કરવું પડશે. કદાચ ગ્રામર કેવું હોય છે કે ટેકનિક તમે યુઝ કરી લો કે પછી સમાસની છે કે એ તો તમને આવડી જશે, પણ આના માટે તમારે મહેનત માંગી લેશે. એટલે 15 માર્ક્સના ગુજરાતીમાં ટોપિકમાંથી 7 થી 8 પ્રશ્ન આપણા વોકેબ રિલેટેડ પૂછાય. તો વિદ્યાર્થી મિત્રોને મારે એક સૂચન છે કે 5 થી લઈને 12મા ધોરણ સુધીની જે ગુજરાતી જે પાઠ્યપુસ્તક છે, અને એના માટે આપણે યુવા ઉપનિષદ પબ્લિકેશનની બુક છે, આપણે સરળતાથી તમને 5 થી લઈને 12મા ધોરણ સુધીના જે વોકેબ છે
એ ચાહે સમાનાર્થી હોય, વિરુદ્ધાર્થી હોય, શબ્દ પ્રયોગ, રૂઢિપ્રયોગ હોય, એ દરેક વસ્તુ તમને એમાંથી પ્રાપ્ત થઈ જશે. તો એ બુક્સ તમે ખરીદી શકો છો યુવા ઉપનિષદ પબ્લિકેશન, એમાંથી તમને આ બધી વસ્તુ મળી જશે. એટલે પ્રિલિમ પરીક્ષા પાસ કર્યા પછી પ્રિલિમ પરીક્ષા થોડીક તમે ટેકનિકનો ઉપયોગ કરશો તો પ્રિલિમ પરીક્ષા તમે મિત્રો આરામથી પાસ કરી શકશો. હવે વાત એ છે કે તમે 100 માર્ક્સની પરીક્ષા આપવા જશો ત્યારે સૌથી મહત્વની વસ્તુ એ છે કયો પ્રશ્ન છોડવો અને કયો પ્રશ્નમાં તમારે એબીસીડી લખવું. અહીંયા ઈ કરવા વાળા વિદ્યાર્થી પણ બહુ અસરકારક સાબિત થશે કે જો તમે બધા જ પ્રશ્ન તમે લખશો, તમારા 50 પ્રશ્ન સાચા અને 50 પ્રશ્ન ખોટા પડ્યા તો 0.25 નેગેટિવ છે, તો ઓબ્વિયસલી તમારા 17 માર્ક્સ કપાઈ જશે. તો 50 માંથી તમારા સાચા પડ્યા અને 50 ખોટા પડ્યા તો તમારે 17 જેટલા માર્ક્સ તમારા કપાઈ જશે. તો 50 માંથી 17 માર્ક્સ કપાઈ ગયા તો ઓટોમેટિકલી તમે 40 નીચે આવી ગયા, યુ આર ફેલ. એટલે મારે કહેવાનો મતલબ એમ છે કે સચિન તેંડુલકર જેટલા મહાન ખેલાડી ક્રિકેટમાં આપણે ગણીએ છીએ એ પણ 6 બોલની અંદર 6 6 કે 6 4 નથી મારતા. ક્યારેક સચિન તેંડુલકર એવા મહાન ખેલાડી હોવા છતાં ક્યારેક આપણે એની ઓવર મેડલ થતા આપણે જોઈ હશે. એટલે કે કયા બોલને ડોટ કરવો એ મહાન ક્રિકેટર જાણે છે. તો મારે કહેવાનો તાત્પર્ય એટલો છે અહીંયા કે કયા પ્રશ્નને છોડી દેવો ઈ કરવો એ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. એટલે કે એવા પ્રશ્ન તમે બરાબર કરો કે જે તમને બિલકુલ આવડતા જ નથી, જેમાં તમને ખબર જ નથી પડતી, તો એ પ્રશ્નમાં એ કરીને આવજો. નહીતર બનશે એવું કે આપણે નેગેટિવ માર્ક્સ આપણા વધારે જતા રહેશે અને આપણો જે 40 માર્કનો જે ક્રાઇટેરિયા છે આપણે ફૂલફિલ કરી શકશું નહીં અને આપણે ફેલ થશું. આવું આપણે કરવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો, પ્રિલિમ પછી તમે મેન્સમાં જાઓ છો તો મેન્સમાં પાછા બે રીતે પડશે. હવે મેન્સમાં જશો ત્યારે તમારી ગ્રુપ એ ની અને ગ્રુપ બી ની એ બંનેની અલગ અલગ પરીક્ષા આપવાની રહેશે. ગ્રુપ એ છે એ ગ્રુપ એ ની અંદર આખા પ્રશ્ન ડિસ્ક્રિપ્ટિવ છે. એમાં 3 પ્રશ્નપત્ર રહેશે. ગુજરાતી 100 માર્ક્સનું, અંગ્રેજી 100 માર્ક્સનું અને જનરલ નોલેજ એટલે કે જીએસ એ 150 માર્ક્સનું. તો 350 માંથી તમારું મેરિટ બનશે. જ્યારે ગ્રુપ બી નું છે એનું અલગ પેપર રહેશે. એમાં 200 માર્ક્સનું તમારું જીએસ રહેશે. એ તમારું ટોટલ એમસીક્યુ રહેશે અને 2 કલાકમાં લખવાનું રહેશે. જ્યારે ગ્રુપ એ ની અંદર દરેક વિષયમાં તમારે 3 કલાકમાં લખવાનું હોય છે. વાત મારે એ કરવાની છે કે પ્રિલિમ પરીક્ષાના એક પણ માર્ક્સ તમારા મેરિટમાં ગણવાના નથી. મેરિટ માત્ર તમારું ગ્રુપ એ માં 350 માંથી મેન્સનું અને ગ્રુપ બી માં જે 200 માર્ક્સનું છે એમાંથી જ આપણું મેરિટ બનશે. એટલે કે જો તમારી પ્રિલિમ પરીક્ષા પૂરી થશે, પહેલી તારીખથી કોઈનો નંબર આવશે, કોઈનો 5મી તારીખે આવશે, કોઈનો મે મહિનામાં આવશે, તો તમારા જો પેપર સારા ગયા હોય તો મેન્સ પરીક્ષાની તૈયારી શરૂ કરી દેજો. કારણ કે પ્રિલિમ તમે પાસ થઈ જશો પણ તમને સફળતા તો તમને મેન્સ જ અપાવવાની છે. તો એના માટે યુવા ઉપનિષદ તમને શું મદદ કરી શકે? તો મિત્રો, યુવા ઉપનિષદ દ્વારા આ સીસી ની જે બુક છે, આ સીસી ની બુક્સ યુવા ઉપનિષદ દ્વારા બનાવવામાં આવેલી છે. આ 4 વિષયો ગણિત છે, રીઝનિંગ છે, ગુજરાતી છે અને અંગ્રેજી છે. આ ગાગરમાં સાગરના તમને દર્શન કરાવશે. આ બુક્સ વાંચવાથી તમને સારી રીતે તમે કરી શકશો. જે આપણી પાસે 1 મહિનો જેટલો સમય છે, આ બુક્સ તમને ઘણી બધી તમને સફળતા આવશે. એટલે આ બુક્સ બજારની અંદર અવેલેબલ છે, ઓનલાઈન પણ અવેલેબલ છે, ફ્લિપકાર્ટ ઉપર, એમેઝોન ઉપર, નજીકની બુક સ્ટોરમાં પણ તમને અવેલેબલ છે. એમેઝોન શ્રેણીમાં નંબર 1 ઉપર રહી ચૂકેલી છે અને ખૂબ જ મહેનતથી અમારા યુવા ઉપનિષદની ટીમ દ્વારા, ફેકલ્ટી દ્વારા, કન્ટેન્ટ ડેવલપર દ્વારા આ ખૂબ જ મહેનતથી બનાવવામાં આવેલી છે. યુવા ઉપનિષદના પબ્લિકેશનના પુસ્તકો એટલે યુવા ઉપનિષદ પબ્લિકેશનના પુસ્તકો અનન્વય અલંકાર ઉપયોગ થાય, બીજું કાંઈ થાય નહીં. હવે વાત રહી આ મિત્રો, પ્રેક્ટિસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા આ સીસી ના 51 જેટલા પ્રશ્નપત્રની બુક્સ બહાર પાડવામાં આવેલી છે. આ 51 જેટલા પ્રશ્નપત્રો સાહેબ કરી જાવ તો બીજું કશું કરવાની જરૂર નથી. તમને ઘરે બેઠા પ્રેક્ટિસ થશે. બીજી વસ્તુ કે અહીંયા આ 51 જેટલા પ્રશ્નપત્ર છે. આ 51 જેટલા પ્રશ્નપત્રમાં 4 વિષય છે. બરાબર, 4 આપણે સીસી ના સબ્જેક્ટ છે તે છે. હવે
એનું ડિસ્ક્રિપ્ટિવ સોલ્યુશન, માનો કે તમે ગણિતનો કોઈ દાખલો ગણો છો, રીઝનિંગની કોઈ રીત તમે ગણો છો, એમાં તમને સમજ નથી પડતી, પણ એના ઓપ્શન તમને માનો કે પ્રશ્ન નંબર 51, તો 51 માં શું જવાબ આવે, તો 51 માનો કે સી, તો સી માં માનો કે 75 જવાબ આવ્યો, તો 75 જવાબ કેમ આવ્યો, તો એના માટે આ 51 એ 51 જે મોડલ પ્રશ્નપત્ર છે, એ મોડલ પ્રશ્નપત્રનું વિસ્તૃત સોલ્યુશન યુવા ઉપનિષદની એપ્લિકેશનમાં જવાનું છે. 49 રૂપિયા ભરવાના છે. 49 રૂપિયાની અંદર તમે 51 પ્રશ્નપત્ર છે એના ચારે ચાર વિષયનું સોલ્યુશન તમને મળી જશે. સાહેબ તમને એવું થાય કે આ તમે તો સાહેબ તમારી જાહેરાત કરવા માટે, મિત્રો જાહેરાત નથી, સારું માર્ગદર્શન આપવા માટેનો આ વિડિયો છે. કદાચ આ વિડિયો તમે જોશો, કોઈ વિદ્યાર્થી મિત્રોની ભવિષ્ય બની જશે, કારણ કે આ બુક્સ બંને છે સીસીઈ ના ચાર વિષયો અને આ મોડલ પ્રશ્નપત્ર એ સાહેબ દિલથી બનાવ્યા છે. ખાસ મિત્રો ગૌણ સેવા દ્વારા જે એક્ઝામ લેવાની છે એ ટીસીએસ પેટર્ન પ્રમાણે લેવાની છે. ટીસીએસ જે છે એને આખું સંચાલન આપવામાં આવ્યું છે. તો મિત્રો આ બંને બુક છે એ ટીસીએસ પ્રશ્નપત્ર ને આધારે બનાવી છે. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડના, બેન્કિંગ ક્ષેત્રના કે જે કોઈ એક્ઝામ્સ ટીસીએસ દ્વારા લેવામાં આવેલી છે, તો એના ગણિતના કે રીઝનિંગના પ્રશ્નો આમાં સમાવેશ કરવામાં આવ્યા છે. તો મિત્રો આ તમારા માટે રામબાણ સાબિત થશે. તો યુવા ઉપનિષદમાંથી શું તમારે કરવાનું છે, કે યુવા ઉપનિષદની સીસી ની બુક છે એ તમારે પરચેસ કરવાની છે. સીસી ના મોડલ પ્રશ્નપત્ર 51 છે એ લેવાના છે. એનું વિસ્તૃત સોલ્યુશન લેવું હોય તો યુવા ઉપનિષદ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો. એમ 49 રૂપિયાની અંદર તમે તમામ 51 પ્રશ્નપત્રોનું વિથ સોલ્યુશન તમને એકદમ સરળ ભાષામાં સોલ્યુશન આપી દેવામાં આવ્યું છે. પણ જો એના માટે બીજી બુક્સ બનાવી અમે, માનો કે આ બુક છે એની સિમ્પલ વસ્તુ છે, એની પ્રાઇસ તમે જો તો આ બુક્સની જે પ્રાઇસ છે એ પ્રાઇસ 390 રૂપિયા પ્રાઇસ છે. હવે એનું જો 51 પ્રશ્નપત્રોનું અમે સોલ્યુશન આપી દઈએ તો આની ડબલ કિંમત થઈ જાય. તો મતલબ આ બુક્સ 800 રૂપિયામાં પડે, પણ એના કરતા 800 રૂપિયા ખર્ચવા કરતા તમને માત્ર 49 રૂપિયામાં સોલ્યુશન આપી દેવામાં આવ્યું હોય તો 800 રૂપિયા ખર્ચાય કે માત્ર 49 રૂપિયા ખર્ચાય. એટલે વિદ્યાર્થીના હિત માટે પૈસાનો ઓછો ખર્ચ થાય એટલા માટે અમે 49 રૂપિયામાં બુક્સ આપેલી છે. સાથે સાથે યુવા ઉપનિષદ એપ્લિકેશન દ્વારા 10 જેટલા મોડેલ 10 જેટલી મોક ટેસ્ટ પણ આપી દેવામાં આવી છે. એની માત્ર 149 રૂપિયાની અંદર, 149 રૂપિયાની અંદર યાદ રાખજો, માત્ર 149 રૂપિયાની અંદર તમે 10 જેટલી મોક ટેસ્ટ આપી શકશો. એપ્લિકેશન ઉપર અવેલેબલ છે અને એ કોમ્પ્યુટર રિસ્પોન્સ બેઝ ટેસ્ટ છે સીબીઆરટી મુજબ. એ પદ્ધતિ આધારિત એક્ઝામ નું આખું જે સ્ટ્રક્ચર છે એ તૈયાર કરવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ સીસી માટે ભવિષ્યમાં યુવા ઉપનિષદ દ્વારા તમને જે પહેલી તારીખે આપવા જવાના છો એના માટે મદદરૂપ થશે. ગભરાવાની મિત્રો જરૂર નથી. માત્ર 40 થી તમે 45 40 માર્ક કે 50 માર્ક્સ તમે લાવી દો તો આરામથી તમે પાસ થઈ જશો. અને સરસ રીતે તમે મહેનત કરો અને અત્યારથી જ વિદ્યાર્થી મિત્રો ને તમારી સીસી પરીક્ષા માટે યુવા ઉપનિષદ પરિવાર તરફથી બેસ્ટ ઓફ લક. અને પેનિક થતા નહીં, યુવા ઉપનિષદ હંમેશા તમારી સાથે છે. અને આ સાથે યુવા ઉપનિષદનો લાઈવ બેચ પણ અવેલેબલ છે સીસી નો એપ્લિકેશન ઉપર. સીસી માટેનો રેકોર્ડેડ કોર્સ પણ અવેલેબલ છે, એ પણ તમે પરચેસ કરી શકો છો. અને તમારું જે સરકારી ક્ષેત્રમાં જવાનું જે તમારું એક ભગીરથ સ્વપ્ન છે એને તમે સાકાર કરી શકો છો. વંદે માતરમ. જય ભારત. જય જય ગરવી ગુજરાત.